મિત્રો મોરારી બાપુ તમે બધા જાણો છો કે રાજકોટમાં છે ને સદભાવના વૃદ્ધાશ્રમનું છે ને એક જોરદાર ભવ્યથી ભવ્ય અત્યાધુનિક છે ને એક સરસ મજાનું વૃદ્ધાશ્રમનું બિલ્ડિંગ બની ગયું છે અને અહીંયા આપણે એન્ટર થઈએ ને એટલે સરસ મજાની એક બહુ મોટું આપણને એક આ રાખેલું છે મોન્યુમેન્ટ્સ અને એમાં સરસ મજાનું આપણા પરમ પૂજ્ય મોરારી બાપુનો ફોટો લાગેલો છે અને એમના આશીષ જેમણે એક વાત કીધી હતી ને એ વાત લખેલી છે. હું તમને આજે વાત આ વિડીયોમાં કહેવાનો છું. પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સદભાવના વૃદ્ધાશ્રમ ભૂમિપૂજન પછી થોડા સમયમાં આટલી દિવ્ય અને સેવ્ય ઇમારત સેવામાં સમર્પિત થાય છે ત્યારે મારી ખૂબ જ પ્રસન્નતા પ્રભુ પ્રાર્થના. આ પરોપકારી સંસ્થા સાથે આત્મીયતા હોવાને લીધે ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું રામ સ્મરણ સાથે. અને તમે જોઈ શકો છો કે ભૂમિપૂજન તારીખ 28/5/2023 ના ભૂમિપૂજન થયું હતું. માવતર પ્રવેશ એટલે કે જે આપણું એનું ઓપનિંગ કે ઇનોગ્રેશન છે 1/3/2026 1 માર્ચના દિવસે ઓપનિંગ થઈ રહ્યું છે. એટલે ખૂબ જ ટૂંકા સમયમાં આટલું ભવ્યથી ભવ્ય અને જોરદાર વૃદ્ધાશ્રમ બની અને આપણા માવતરોને વડીલોને સમર્પિત થયું છે. સદભાવના વૃદ્ધાશ્રમ કે જેનું હંમેશાથી એક જ સૂત્ર રહ્યું છે કે અમારે માવતર જોઈએ છે. હું તમને કહું કે તમને આ જો વિડીયો સારો લાગ્યો હોય ને તો ફોલોનું જે બટન દેખાય છે ને ફોલો પર ક્લિક કરીને પેજને ફોલો કરી લો. તમે આ પેજને ફોલો કરશો, આપણો વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપના બધા લોકો સાથે શેર કરશો ને તો કદાચ કોઈક એવા વડીલ સુધી આ વિડીયો પહોંચશે કે જેને છે ને રિયલમાં આ વસ્તુની જરૂરિયાત છે. તમને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે અને ખાસ સદભાવનાના બધા કાર્યને પણ વેગ મળશે.